ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ત્યારબાદ આંકડાશાસ્ત્રની એક વિષય તરીકેની શરૂઆત ઈસવીસન 1911 ઇંગ્લેન્ડ લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીય વિષયના વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. એટલે જો વિષય તરીકેની શરૂઆત છે એ કઈ સાલથી થઈ? 1911 લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના એટલે કોલેજ કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આંકડાશાસ્ત્રના પિતા તરીકેની ઓળખ કોણે મેળવી હતી? ફિશરે. જુઓ અહીંયા તમને આપેલું જ છે કે ફિશરે આંકડાશાસ્ત્રમાં જુદા જુદા ખૂબ જ પ્રયોગો કરેલા. જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી, આવા જુદા જુદા પ્રયોગોના અનુસંધાને તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જ જાણીતા છે. તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? ફિશર. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ત્યારબાદ 1930 દરમિયાન આધુનિક આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ, તો એની રચના કોણે કરી હતી? ઈ પિયર્સન તથા જે નેમાન આધુનિક આંકડાશાસ્ત્રની પદ્ધતિઓની રચના કરેલી હતી. તો જુઓ આ વસ્તુ કઈ થઈ? આંકડાશાસ્ત્રનો આપણે વૈશ્વિક સ્તરે એનો પરિચય મેળવ્યો છે. હજુ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એની માહિતી આપણે આગળના ટોપિકમાં ભણવાની છે. પણ ફરી વખત આ ટોપિકનું પુનરાવર્તન કરીએ તો આ ટોપિકમાંથી આપણે ખાસ તો કઈ વસ્તુ યાદ રાખવાની છે કે આંકડાશાસ્ત્ર શબ્દનો હું અહીંયાથી તમને જે ટીક માર્ક બતાવું એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આંકડાશાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ 1749 ગોટફ્રીડ એકેન વોલે. શબ્દ કયો છે? જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક. ત્યારબાદ એનો કયા પુસ્તકમાં ઉલ્લેખ થયો છે? 1797 એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. જુઓ કઈ બે વસ્તુ થઈ? આંકડાશાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ 1749 ગોટફ્રીડ એકેન વોલે. શબ્દ કયો? જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉલ્લેખ કરેલો હતો. ત્યારબાદ 1797 એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામના પુસ્તકમાં પણ તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પછી આંકડાશાસ્ત્રની સમિતિ. તો આંકડાશાસ્ત્રની સમિતિની રચના કઈ સાલમાં થઈ હતી? 1834 લંડનમાં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. 1834 લંડનમાં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. આ ત્રણ વસ્તુઓ ખાસ યાદ રાખવાની. પહેલા તો આંકડાશાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો, કઈ સાલમાં કર્યો, શબ્દ કયો હતો. પછી 1797 કયા પુસ્તકમાં એનો ઉલ્લેખ થયો? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં. પછી આંકડાશાસ્ત્રની સમિતિ કઈ સાલમાં શરૂ થઈ? 1834 લંડનમાં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ત્યારબાદ અગત્યનો ટોપિક છે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા. તો ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન. પછી આંકડાશાસ્ત્રના પિતા તરીકેની ઓળખ. તો આંકડાશાસ્ત્રના પિતા તરીકેની ઓળખ, આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? ફિશર. તો વૈશ્વિક સ્તરે જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ છે
એમાં તમારે ખાસ કઈ કઈ વસ્તુ યાદ રાખવાની, જે ટીક માર્ક દર્શાવેલી વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની કે આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1749માં ગોટફ્રીડ એકેન વોલે, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક. પછી કયા પુસ્તકમાં ઉલ્લેખ થયો? 1797માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં. પછી આંકડાશાસ્ત્ર સમિતિની શરૂઆત થઈ કઈ સાલમાં? 1834માં. કયા શહેરમાં? લંડનમાં. સમિતિનું નામ શું છે? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. પછી ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. પછી આંકડાશાસ્ત્રના પિતા તરીકેની ઓળખ, એટલે આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? ફિશર. હવે જુઓ, ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો ભારતમાં આંકડાશાસ્ત્રના ઉદ્ભવમાં જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, તો જુઓ ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, એની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થયેલ. ફરીવાર જુઓ, ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલ. ત્યારબાદ ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા જે રાષ્ટ્રીય નિદર્શ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી, એટલે ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી. અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો. એટલે માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો હતો? ઓક્ટોબર 1950માં. પછી ભારતની અન્ય સંસ્થા, તો અન્ય સંસ્થા એટલે જુદી જુદી સંસ્થાઓનું પણ આ વિષય પાછળ યોગદાન રહેલું. તો એમાં અન્ય સંસ્થાનું કઈનું યોગદાન હતું? ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા. એનું જુઓ પૂરું નામ પણ તમને આપેલું છે. શું નામ છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IASRI નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિષયમાં ખૂબ જ યોગદાન રહેલું છે. ત્યારબાદ જુઓ, હવે આંકડાશાસ્ત્રના ઉદ્ભવ માટેની આટલી વસ્તુ આપણે શીખી ગયા. તો આગળ હવે કઈ વસ્તુ આવશે? તો આંકડાશાસ્ત્ર શું છે? આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. તો આંકડાશાસ્ત્રની જુઓ, વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલકોક્સ એ 1935માં એકત્રિત કરી હતી. એટલે અર્થના અનુસંધાનમાં, કાર્યક્ષેત્રના અનુસંધાનમાં અને મર્યાદાના અનુસંધાનમાં WF વિલકોક્સે 100 ઉપરાંત 100 કરતાં પણ વધારે વ્યાખ્યાઓની સૂચિ તૈયાર કરી હતી. પછી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા કોના મત મુજબ આપેલી છે? કોસ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. ક્રોસ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. તો જુઓ વ્યાખ્યા: આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર શું છે? ખરેખર વિજ્ઞાન કે જે જરૂરી માહિતી છે એને એકત્રિત કરશે,
એનું પૃથ્થકરણ કરશે અને પૃથ્થકરણના આધારે એનું અર્થઘટન કરે છે. વ્યાખ્યા કોના મત મુજબ છે? ક્રોસ્ટન અને કાઉડનના મત મુજબ. વ્યાખ્યા કઈ છે? વ્યાખ્યા ખાસ યાદ રાખવી, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. પછી આંકડાશાસ્ત્ર એ વિષય છે, પણ એ કેવો વિષય છે કે એ માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. ભારતમાં ઈસવીસન 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધન એકમ અસ્તિત્વમાં આવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંકડાશાસ્ત્રનો ઉપયોગ ભારતમાં મિલિટરી પ્રોજેક્ટમાં પણ થયો હતો અને 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. પછી ઈસવીસન 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક રીતોનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. પંચવર્ષીય યોજનાઓ એટલે શું થાય? તમે 10મા ધોરણમાં સમાજશાસ્ત્રમાં શીખી ગયા. 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું.